ખેડૂત નેતા રાજુભાઈ કરપડા આખરે ભાજપમાં જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર કિસાન નેતા રાજુભાઈ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે તેના વિશે મહિનાઓથી અનેક અટકળો ચાલતી હતી, પરંતુ હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કેસરી ખેસ પહેરી લીધો છે। તેમની સાથે અમૃતભાઈ મકવાણા તથા અનેક આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજુભાઈ કરપડાના આ કેસરિયાથી હવે ભાજપ તેમને જિલ્લા પંચાયત લડાવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ। આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે। મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ। મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે।